તરણેતરના મેળામાં સર્જાયેલા વિવાદને લઈ સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ મહારાજે નિવેદન આપ્યું। તેમણે કહ્યું તરણેતરના મેળામાં બેભત્સ નાચ કરાવાય છે અને તેના પર પૈસા ઉડાવાય છે, ત્યારે હજી સુધી પ્રશાસન કેમ ચૂપ છે તેવા સવાલો તેમણે પૂછ્યા। વધુમાં જવાબદારો સામે કડક પગલાં ભરવાની પણ તેમણે માંગ કરી। ગુજરાતની મૂળભૂત સંસ્કૃતિ ખલાસ થઈ જાય, બીભત્સ નાચ અને તેમાં પૈસા ઉડાડવામાં આવે। તંત્ર કેમ જાગતું નથી આની પર પગલાં લેવા જોઈએ અને તપાસ થવી જોઈએ। જ્યારે વાત કરવામાં આવી એડિશનલ કલેક્ટર સાથે ત્યારે એમને એવું કીધું કે હજુ તપાસ ચાલુ છે। શું તમે અત્યાર સુધી તપાસ જ કરો છો? समाचार गांधीनगरथी कोर्टमां हथियार साथे आरोपी आव्या होवाना समाचार। हत्याना आरोपी हथियार साथे आव्या। आरोपीओए वॉशरूममां हथियार छुपाव्या हता। कोर्टना अधिकारीने जाण थतां ज पोलीस बोलाववामां आवी। तो आरोपीओनी हिम्मत तो जुओ, हत्याना आरोपीओ छे अने हथियार साथे कोर्टमां आवी पहोंच्या। त्यारबाद वॉशरूममां हथियार संताड़वानो प्रयत्न पण करी रह्या हता। कोर्टना अधिकारीने जाण थतां ज एक्शनमां आवी अने पोलीसने बोलावी। कोर्टमां हवे आरोपी जे छे ते हथियार लईने आवता होय ते प्रकारना इन्सिडेंट्स बनी रह्या छे ने आ प्रकारनी घटना गांधीनगर कोर्टमांथी सामे आवी छे। आ कोर्ट परिसर जे छे के ज्यां 302 नो आरोपी हतो तेणे शौचालयनी अंदर हथियार राख्या होवानी बाबतो जे छे ते सामे आवी हती। खुद फरियादीना वकील पण आपणी साथे छे, તેમની સાથે વાત કરીશું। શું આખી ઘટના હતી, ક્યાંનો ફરિયાદી હતો, ક્યાં હથિયાર છુપાવ્યા હતા, તેને લઈ અને કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? આજરોજ અમો સેશન્સ કેસ 43/2024 કામમાં ફરિયાદી તરફે હાજર થયેલા ને ફરિયાદીની જુબાની આપવા સારું ફરિયાદી તથા એક પંચ તથા આઈ વિટનેસો આ કેસના હોય એમને નામદાર સેશન્સ કોર્ટમાં જુબાની આપવા સારું આવેલા। પરંતુ આ કામના જે આરોપીઓ છે આ કેસમાં ટોટલ 6 આરોપીઓ છે, જે હાલ 5 આરોપીઓ રેગ્યુલર જામીન ઉપર મુક્ત છે અને એક આરોપી પેરોલ પર મુક્ત છે। એ લોકો સવારથી આયોજિત બંધ અને ગુનાહિત કાવતરું રચીને હથિયારો, પ્રાણઘાતક હથિયારો લઈ તેમજ લાલ મરચું લઈને ફરિયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાના બદ ઇરાદે નામદાર કોર્ટમાં આવેલ। આ જાણ ફરિયાદીને થતાં ફરિયાદીએ તુરંત જ 100 નંબર પર ફોન કરતા પોલીસ આવી ગયેલ અને નામદાર કોર્ટમાં તપાસ કરતા થેલાઓમાંથી લાલ મરચું તથા હથિયારો મળી આવેલ, જે પોલીસે કબજે કરેલ છે। આ બાબતની બધી જ જાણ અમે સરકારી વકીલ શ્રી પીડી વ્યાસ સાહેબને કરી, પ્રમુખ સાહેબને, ગાંધીનગરના પ્રમુખ સાહેબને કરતા એ લોકો બધા આવી ગયા હતા। બધાએ ખૂબ જ સારો સપોર્ટ કર્યો હતો। અચ્છા, આ જે આરોપી જે છે કે જે હથિયાર લઈને આવ્યા હતા એ કયા ગુનાની અંદર સંડોવાયેલા છે અને કેવા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે? એ લોકો અને કે એમનું નામ શું છે? એ લોકો ઇપ્પિકો કલમ 302 ના ગુનાના આરોપીઓ છે। આતુભાઈ પરમાર, નનુભાઈ પરમાર, બકુભાઈ પરમાર, મુકેશભાઈ પરમાર, આ ટોટલ 6 આરોપીઓ છે। એ બધા લોકો આજ લોક ફરિયાદીને જાનથી મારી નાખવાના તેમજ અમારો વકીલ ઉપર હુમલો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી હતી આજે। પરંતુ આ તો બદનસીબ સમજ સૂચકતા મળતા અમે તાત્કાલિક પોલીસને ફોન કરતા પોલીસ સમયસર આવી ગઈ હતી। આરોપીઓને હથિયારો સાથે અટક કરી હથિયારો સાથે લઈ હાલ પોલીસ સ્ટેશન લઈ ગયેલ છે। શું કહેશો, કોર્ટમાં આ પ્રકારે હથિયાર લઈને આવવું, આરોપી 302 ના એ આ પ્રકારની હથિયાર લઈને આવે, કોર્ટ પરિસર સુરક્ષિત નથી, સઘન વ્યવસ્થા કરવી જોઈએ, કેવા પ્રકારની માંગ કરી રહ્યા છો? આપ તો બાર કાઉન્સિલરમાં છો। પહેલાં તો આ ઘટના બની દુઃખદ વિષય છે। આજે આ બાબતે અમે ઘણી વાર રજૂઆત બી બાર કાઉન્સિલમાં બી કરેલી છે, સરકારમાં બી કરેલી છે કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવો જોઈએ। જ્યારે આજે વકીલો ઉપર આ તો સમસ્યા વાપરી આરોપીઓ પકડાઈ ગયા, નહીં તો આ મોટી જાનહાની થાત। અમારી માગણી છે અને કોર્ટમાં બી એવી માગણી છે કે સઘન વ્યવસ્થા થવી જોઈએ, પૂરી વ્યવસ્થા થવી જોઈએ। ચોક્કસથી તો કોર્ટમાં સઘન વ્યવસ્થા થવી જોઈએ, પૂરી વ્યવસ્થા થવી જોઈએ, તે પ્રકારની માંગ હવે વકીલો પણ કરી રહ્યા છે। જે પ્રકારે હથિયાર લઈને આરોપી જ આવે છે, હથિયાર છુપાવવામાં આવે છે, પરંતુ ત્યાં સઘન સુરક્ષા હોવી જોઈએ કે જેથી કરીને ફરી આ પ્રકારની ઘટના ના ઘટે અને લોકોને ડરનો માહોલ ના થાય, તે પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ, તે પ્રકારની માંગ પણ વકીલો કરી રહ્યા છે। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। સુરતની અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન કાર્ય 4 દિવસથી બંધ છે। કામદારોને અસામાજિક તત્વોએ અટકાવ્યા। ઇન્ડસ્ટ્રીઝમાં ધમકી ભર્યા પોસ્ટરો લગાવ્યા। પોસ્ટર મારનારા 7 વર્ષથી હજુ નથી પકડાયા।
ઉડિયા ભાષામાં પોસ્ટરો લગાવવામાં આવ્યા. પોસ્ટર લગાવતા જ પોસ્ટર લાગતા કર્મચારીઓમાં ભયનો માહોલ છવાયો છે. આ ઘટનાને લઈને અમરોલી વિસ્તારમાં બીજા દિવસે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. અંજની ઇન્ડસ્ટ્રીમાં પોસ્ટર વોર બીજા દિવસે પણ કામકાજ બંધ રખાયું. અહીં ભાવ વધારો આપવા માટે ઉડિયા ભાષામાં બેનરો લાગ્યા હતા. ત્યારબાદ કારીગર કામ પર નથી આવતા, જેને લઈને વેપારીઓની ચિંતા વધી છે. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરાયું છે. જોકે આ પ્રકારની ઘટના છેલ્લા 3-4 વર્ષની દિવાળી બાદ બનતી હોય છે, પણ આ વર્ષે તો દિવાળીના 1 મહિના પહેલા જ શરૂ થતા વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પોલીસે આ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ વધારી દીધું છે. એ એમને જે કંઈ ભાવ આપવામાં આવે છે, મહેનતાણું આપવામાં આવે છે, એના વધારાને લઈ અને અમુક જગ્યાએ પોસ્ટરો લગાવ્યા છે અને કામદારોનો કામ ઉપર ના જવા માટે એવી એમાં અપીલ કરવામાં આવેલી છે, એવું એમનું કહેવું છે. એટલે એના હાલમાં આ કામદારો અને જે માલિકો જે છે એમના વચ્ચે કોઈ સુલેહભંગ ના થાય કે કોઈ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય અને એકદમ સુલેહભર્યું શાંતિનું વાતાવરણ જળવાઈ રહે એટલા એના એક તકેદારીના ભાગરૂપે અંજનીમાં બંદોબસ્ત આપણે હાલમાં રાખવામાં આવ્યો છે. ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતમાં આવેલા લુમ્સ ઉદ્યોગમાં હાલ અસામાજિક તત્વોનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દિવાળી આવતાની સાથે ભાવ વધારાના પોસ્ટરો સાથે અસામાજિક તત્વો આતંક મચાવતા હોય છે અને જેને લઈને કહી શકાય કે વેપારીઓ દ્વારા ખૂબ જ ચિંતા બનતી હોય છે. જે પ્રકારે પોસ્ટરો લાગતા હોય છે જેને લઈને વેપારીઓ છે તે વેપારીઓ માં ચિંતા હોય છે. કારીગરો કામ પર આવતા બીતા હોય છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે વેપારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. એક બાજુ જે પ્રકારે આ વિસ્તારમાં પોસ્ટર લાગ્યા બાદ અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે. જે લોકો નોકરી પર જાય છે તેમને રોકવામાં આવી રહ્યા છે. ઉડિયા ભાષાના પોસ્ટરને લઈને હવે કહી શકાય પોલીસ દ્વારા છેલ્લા 2 દિવસથી આ ઇન્ડસ્ટ્રીમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે જે પ્રકારે વેપારીઓની ચિંતા છે. આપણે વેપારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે? આપનું નામ? વિજય માંગુકિયા. વિજયભાઈ, દિવાળી બાદ ભાવ વધારાને લઈને ઉડિયા ભાષામાં પોસ્ટરો લાગતા હોય છે, કારીગરોમાં ડરનો માહોલ હોય છે. આ વર્ષે દિવાળી પહેલાં કેમ? હા, કઈ એવી તૈયારીઓ કરી છે કે દિવાળી પહેલાં પોસ્ટરો મારવામાં આવે તો કંઈક અમને કંઈક ફાયદો થાય, એની પાછળ કોઈ ચોક્કસ એવા લોકો કામ કરી રહ્યા છે. ત્યારે અમે ગૃહ વિભાગમાં પણ જાણ કરી છે અને મળવા પણ જવાના છીએ. અસામાજિક તત્વો દ્વારા ભાવ વધારા માટેના બોર્ડ મારવામાં આવે છે અને કારીગરોને એટલી રિક્વાયરમેન્ટ હોતી નથી અને કારીગરોને અમે એટલા ભાવ પણ આપીએ છીએ કે એમાં કોઈ મુશ્કેલ નથી. બધી ઇન્ડસ્ટ્રી પ્રમાણે ભાવ સારા છે અહીંયા. અત્યારે શું માહોલ છે? વેપારીઓમાં ડર છે કે કારીગરોમાં ડર છે? કારીગરોને ડરાવવામાં આવે છે. ડર છે એટલે કારીગરો કામે આવી શકતા નથી. બિલકુલ, કારીગરો કામે નથી આવતા. જો તેઓ આવે છે તો તેમને અસામાજિક તત્વો દ્વારા ડરાવવામાં આવી રહ્યા છે. કારણ કે 20 પૈસા જેવા ભાવ વધારાની માંગ સાથે દર વર્ષે આ ઇન્ડસ્ટ્રીમાં દિવાળી બાદ કારીગરો દ્વારા હંગામો કરવામાં આવે છે. એટલે કારીગરો નહીં પણ અસામાજિક તત્વો દ્વારા ત્યારે વેપારીઓની ફરિયાદના આધારે પોલીસ દ્વારા છેલ્લા 2 દિવસથી દિવસ અને રાત આખા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે. ઉડીસા ભાષામાં જે પોસ્ટર લગાડવામાં આવ્યા છે તે પોસ્ટર દૂર કરવામાં આવ્યા છે. પણ જો કારીગર કામ પર જાય તો તેમને રસ્તામાં અટકાવી તેમને ધમકાવવામાં આવે છે. તેમના પર હુમલા કરવાની ઘટના ભૂતકાળમાં બની ચૂકી છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે અંજની ઇન્ડસ્ટ્રીમાં આ ઇસ્યુ છેલ્લા 4 વર્ષથી ચાલી આવી રહ્યો છે. તેનો નિકાલ નથી થતો. જો કે આ વર્ષે પણ દિવાળી પહેલાં, દર વર્ષે તો દિવાળી બાદ આ પોસ્ટરો લાગતા હોય છે, પણ આ વર્ષે દિવાળી પહેલાં જ અસામાજિક તત્વોએ પોસ્ટર લગાવ્યા છે, કારીગરોને ધમકાવ્યા છે, જેને લઈને કારીગરો કામ પર નથી જતા અને તેને લઈને વેપારીઓની ચિંતા વધી છે. સુરતથી જ સમાચાર. સુરતના ગોપીપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક. કાગળવાલા એપાર્ટમેન્ટમાં માથાભારે શખ્સોની દારૂ પાર્ટી પર ફ્લેટ ધારકોએ જનતા રેડ પાડી. એપાર્ટમેન્ટના ધાબા પર જુગાર સાથે દારૂ પાર્ટી ચાલી રહી હતી. ત્યારે અચાનક એપાર્ટમેન્ટના ફ્લેટ ધારક દ્વારા છાપો મારી દારૂ પાર્ટી ઝડપી પાડતા જુગારીઓમાં ભાગદોડ મચી. બીજી તરફ ફ્લેટ ધારક દ્વારા મામલો ઉજાગર કરતા માથાભારે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો અને વાહનોમાં તોડફોડ કરી. ઘટનામાં એક મહિલાને પણ ઈજા પહોંચી. ઘટનામાં મહિલાઓ સહિત કુલ 10 લોકો વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં રાયોટિંગનો ગુનો દાખલ કરાયો છે.
સુરતના સરથાણામાં ફાયરિંગની ઘટના બની. વ્રજરાજ રેસિડેન્સીમાં ફાયરિંગનો બનાવ બન્યો છે. ફાયરિંગની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. કાર ચાલકે સોસાયટીમાં આવી રોફ જમાવવા કારમાંથી ફાયરિંગ કર્યું. પ્રથમ કાર લઈને સોસાયટીમાં ગયા બાદ ફરી કાર રિવર્સ લીધી. બહાર બેસેલા લોકો સાથે વાતચીત કરી, ત્યારબાદ ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરતા સ્થાનિકો ભયભીત થયા. સમગ્ર મામલે સરથાણા પોલીસે તપાસ શરૂ કરી છે. બારડોલીથી સમાચાર. 2 યુવકોને મારવાનો વિડીયો વાયરલ થયો. વ્યસન મુક્તિ કેન્દ્રમાં માર્યાના સીસીટીવી સામે આવ્યા છે. લોકો વ્યસન મુક્તિ કેન્દ્રમાં વ્યસન છોડાવવા માટે જતા હોય છે, પરંતુ અહીં તો વ્યસન છોડાવવા મારતા હોવાનું સામે આવ્યું. કેન્દ્રમાં વ્યસન મુક્ત કરાવવાના બદલે ટોર્ચર કરાય છે. હાલ વાયરલ થયેલા વિડીયોમાં 2 યુવકોને સંચાલકો લાકડીના સપાટે મારતા દેખાઈ રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આણંદથી ભૂતિયા શિક્ષકો પર સૌથી મોટો ખુલાસો. નોકરીમાં બેદરકારી દાખવનાર શિક્ષકો સામે કાર્યવાહી. આણંદના 6 શિક્ષકોને બરતરફ કરાયા. એનઓસી લઈને રજા પર ગયેલા શિક્ષકો નથી ફર્યા પરત. એનઓસીની મુદત પૂર્ણ થયા બાદ પણ તેઓ પરત નથી આવ્યા. ઉમરેઠ, સોજિત્રા, ખંભાત, તારાપુરના આ શિક્ષકો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી. આણંદ જિલ્લા પંચાયતે શિક્ષણ વિભાગને જાણ કરી હતી. हमारे ત્યાં એક સમીમબેન નૂર મોહમ્મદ મંશૂરી તરીકે એક આસિસ્ટન્ટ શિક્ષક નોકરી કરતા હતા, ફરજ બજાવતા હતા. 19/8/2019ના રોજ તેઓ 3 મહિનાની એનઓસી લઈ અને વિદેશ ગયા હતા. કઈ ગયા? કેનેડા. હા, પછી ત્યારબાદ એમની 3 માસની રજા તો પૂરી થઈ ગઈ, પણ ત્યાર પછી પણ અત્યાર સુધીમાં એ હાજર થયેલ ન હતા. ટીપીઓના રિપોર્ટના આધારે, આ શાળાના રિપોર્ટના આધારે ઘણો બધો સમય ગેરહાજર રહ્યા, એટલે આણંદથી ઉચ્ચ અધિકારીઓએ એમને બરતરફ કરેલા છે. અમારા શાળાના શિક્ષિકા બેન ગૌરીબેન હસમુખભાઈ રાણા, તેઓ તારીખ 17/5/22થી 13/8/22 સુધી એનઓસી લઈને વિદેશ ગયેલ હતા અને તેઓ પોતાના સમયસર શાળામાં હાજર થયેલ ન હતા. તેની જાણ મેં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં કરેલ હતી અને તેઓએ તે બધા યોગ્ય પગલાં લીધેલ છે. પટેલ હાર્દિક કુમાર વિષ્ણુભાઈ છેલ્લા ઘણા સમયથી વગર રજાએ શાળામાં ગેરહાજર રહેતા હતા. તેની જાણ અમે જિલ્લા પંચાયત શિક્ષણ કચેરી આણંદને કરેલી, તો જિલ્લા પંચાયત કચેરી દ્વારા તેમને નોટિસ આપવામાં આવેલી. એમને હાજર થવા માટે ટાઈમ પીરિયડ આપેલો, ટાઈમમાં પણ હાજર થયેલ નથી. તેથી જિલ્લા પંચાયત શિક્ષણ કચેરી દ્વારા સદર શિક્ષકને બરતરફ કરવામાં આવેલા છે. 6 શિક્ષક હતા કે જે એનઓસી લઈ અને પરદેશ ગયેલા અને એમની 3 મહિનાની મુદત દરમિયાન હાજર ન થતા એમને 3 નોટિસો આપ્યા બાદ અહીંથી આપણે એમને બરતરફ કરેલા છે. તો આણંદ જિલ્લાના આ 6 શિક્ષકો જે એનઓસી લઈને રજા પર તો ગયા, પરંતુ ત્યારબાદ પરત નથી ફર્યા અને હવે કાર્યવાહી કરવામાં આવી છે. આ 6 શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉમરેઠ, સોજિત્રા અને ખંભાત, તારાપુરના શિક્ષકો છે જેમને બરતરફ કરાયા છે. નોકરીમાં બેદરકારી દાખવનાર આ શિક્ષકો સામે આ કડક પગલાં. સંવાદદાતા જનક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. જનક, આજે 6 શિક્ષકો હતા, રજા લઈને ગયા પરંતુ ત્યારબાદ પરત નથી ફર્યા. હવે કેવા પ્રકારની કાર્યવાહી? આ ઘટના આણંદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોની છે. ઉમરેઠ તાલુકાના 2 ગામ છે, તેમજ તારાપુર તાલુકાના 2 ગામ છે, એક સોજિત્રા તાલુકાનું ગામ છે અને એક ખંભાત તાલુકાનું ગામ છે. તમામ શિક્ષકો પ્રાથમિક શાળાના શિક્ષકો છે. ઘણા અંતરિયાળ વિસ્તાર છે. ચોક્કસ કહી શકાય કે આ લોકોમાંથી મોટા ભાગના 5 જેટલા લોકો તો એનઓસી લેટર શિક્ષણ વિભાગનો લઈને ગયા હતા. નિયત સમય મર્યાદા પૂરી થવા છતાં પણ તે લોકો હાજર નતા થયા. તેમની શાળાના આચાર્યોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ આણંદને જાણ કરી અને આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે આ તમામને હાલ બરતરફ કરેલા છે. ખૂબ મહત્વની બાબત આ ઘટનામાં એ છે કે શિક્ષક છે એ સમાજની રચના કરતો હોય છે, બાળકના ભવિષ્યની રચના કરતો હોય છે. ત્યારે ગ્રામીણ વિસ્તારના બાળકોના શિક્ષકોએ એમની ફરજ પર હાજર નહીં રહી અને શિક્ષણ પૂરું નહીં પાડીને ચોક્કસ અન્યાય કર્યો છે. ત્યારે આણંદ જિલ્લા પંચાયતે એક કડક પગલાં લીધા છે અને 6 શિક્ષકને તેમની હોદ્દા પરથી શિક્ષકના બરતરફ કરેલા છે. જી, આભાર જનક, જાણકારી આપવા માટે.
ઉમરેઠનગરમાં કાજીવાડ વિસ્તારમાં દૂષિત પાણીથી રહીશો પરેશાન થઈ ગયા છે. સતત 2 દિવસથી પાલિકાના પાણીમાં ડ્રેનેજનું દૂષિત પાણી ભળી જતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ઉમરેઠ પાલિકાને જાણ કરાતા કર્મચારીઓ દ્વારા તપાસ કરાઈ હતી. અગાઉ પણ આ વિસ્તાર રોગચાળાના ભરડામાં સપડાયો હતો. 2 દિવસથી દૂષિત પાણી આવતા પાણીના જગ ખરીદવા રહીશો મજબૂર બન્યા હતા. અમદાવાદથી સમાચાર. તોફાની તત્વો બેફામ બન્યા છે. સુભાષ બ્રિજ પર અસામાજિક તત્વોનો આતંક. કાઠિયાવાડી હોટેલમાં તોડફોડ કરી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હથિયારો સાથે આ અસામાજિક તત્વોએ હંગામો મચાવ્યો, તોડફોડ કરી હુમલો કર્યો. હોટેલના માલિકને ગંભીર ઈજાઓ પણ પહોંચાડી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. રાણે પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અસામાજિક તત્વોના આતંકથી સ્થાનિક લોકોમાં પણ રોષ ફેલાયો છે. મહત્વપૂર્ણ સમાચાર. ક્ષત્રિય સમાજ અગ્રણી પ્રવીણસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન. સમાજમાં એકતા ન હોવાના કારણે રાજકીય લાભ નથી મળતો. સમાજને રાજકારણથી દૂર ન કરી શકાય. સમાજના વિકાસ માટે રાજકારણ જરૂરી. 19% વસ્તી હોવા છતાં માત્ર 2 જ મુખ્યમંત્રી મળ્યા. ક્ષત્રિય સમાજ એક થવો ખૂબ જ જરૂરી છે. ક્ષત્રિય સમાજ નૈતિકતાવાળું રાજકારણ કરે એ ખૂબ જરૂરી. ગુજરાતમાં 19% કુલ વસ્તી છે અને છતાં અત્યાર સુધીમાં તમે એક માત્ર જેને કહેવાય કે પહેલા માધવસિંહભાઈ અને બીજા શંકરસિંહભાઈને મુખ્યમંત્રી બનાવી શક્યા છો, બાકીના કોઈ બનાવી નથી શક્યા. એનું કારણ ફક્ત ને ફક્ત એટલું છે કે તમારી એકતા નથી અને એકતા આપણામાં નાનેથી મોટા સુધી નથી. ગુજરાતમાં ઓબીસી કમિશન મુદ્દે હાઈકોર્ટમાં થયેલ પિટિશન પર સુનાવણી હાથ ધરાઈ. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું. રાજ્ય સરકાર માત્ર એક જ સભ્યનું કમિશન ચલાવવા માંગે છે એવી સોગંદનામા પર કબૂલાત કરી. ચીફ સેક્રેટરીએ કર્યું છે આ સોગંદનામું તૈયાર. સરકારે કહ્યું જરૂર પડે તજજ્ઞોની સલાહ લેવાશે. બીજી તરફ જે જ્ઞાતિઓ ઓબીસીમાં સમાવિષ્ટ થવી જોઈએ તેવી જ્ઞાતિઓનો હજુ સુધી યોગ્ય સર્વે નહીં થયો હોવાની અરજદારે રજૂઆત કરી. અન્ય જ્ઞાતિઓનો ખોટી રીતે સમાવેશ થયો હોવાની પણ અરજદારે ફરિયાદ કરી. એક સભ્યથી ચાલતા કમિશન મુદ્દે હાઈકોર્ટે ફરી નારાજગી વ્યક્ત કરી. જોકે સોશિયલ ઓડિટના મુદ્દે હજુ પણ સરકારે સોગંદનામા પર સરકારે સ્પષ્ટતા કરી છે, સ્પષ્ટતા નથી કરી. આ બાબતે 2 અઠવાડિયા બાદ ફરી સુનાવણી હાથ ધરાશે. દાખલ થઈ છે. હવે કોર્ટે જે દિશાની અંદર કીધું છે 2 અઠવાડિયાની અંદર અમને પીઆઈએલ કરતાઓને જવાબ ફાઇલ કરવાનો કીધો છે. એટલે અમે એની અંદર બીજા સ્ટેટની અંદર કમિશનરોની શું સ્થિતિ છે અને કાયદાની શું પરિસ્થિતિ એ સાથે અમારો જવાબ ફાઇલ કરીશું. પણ હાલ તો સરકારે એવું કીધું છે કે અમે એક જ જણથી કમિશન ચલાવવાનું નક્કી કર્યું. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને ધમકી આપવા મુદ્દે ભાજપના 3 નેતાઓ સામે ફરિયાદ નોંધવા માંગણી કરાઈ. રાહુલ ગાંધી સામે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી ધમકી આપવા અંગે કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરાયું. લોકશાહીમાં જે રક્ષણ કરતા નેતાઓ છે એની સામે આ અભદ્ર ટિપ્પણી અને આવી મારી નાખવાની જે ધમકીઓ છે એ તો સહન ના થાય. આવનાર સમયમાં પણ કોંગ્રેસ આ માટે જલદ આંદોલન કરશે અને અમે માંગ કરી છે કે આ જે 3 તત્વો છે એની સખત કાર્યવાહી થાય અને લીગલી પ્રોસેસ થાય એ માટેનું આજે એક FIR પણ